વિષય કલરવ પાઠ 6 એમાં આજે આપણે પેજ નંબર 70 ભણવાનું છે કલરવની પાઠ્યપુસ્તકમાં. તો એમાં છે વાંચો અને લખો. 10 નંબરની સૂચના આપેલી છે, વાંચો અને લખો. તો તમને અહીંયા આપેલું છે બાગ, બકરી, નિસરણી. તો આ વાંચવાનું છે ને અહીંયા નીચે લખવાનું છે. અહીંયા નીચે તમને જે જગ્યા આપી છે ને એમાં તમારે આ ઉપર જે નિસરણી આપ્યું છે તો આ નીચેના ખાનામાં નિસરણી, બકરી તો અહીંયા નીચેના ખાનામાં બકરી, બાગ તો અહીંયા નીચેના ખાનામાં બાગ. આવી રીતે તમારે આ શબ્દો પૂર્ણ કરવાના છે. પછી છે કીડી, વાગતી, કરવતી, સાડી, ઉડતી, દાતરડી. આ બધા શબ્દ તમારે બોલતા જવાના છે ને લખતા જવાના છે નીચેની લીટીમાં. મનને મને કાકડી આપી, તમારી સાડી સારી છે, રાજા કરતાં મારી ગાડી સારી. તો આ પણ તમારે વાક્ય છે અહીંયા નીચેની લીટીમાં લખવાના છે. અને કેવા અક્ષરે લખવાના છે? સુંદર અક્ષરે. હવે છે પેજ નંબર 71. તો એમાં છે સૂચના 11 નંબરની શબ્દ બનાવો. તો અહીંયા તમને આપેલું છે ફૂલ, એમની વચ્ચે શું આપ્યું છે તો કે કા, અને પછી અહીંયા શબ્દ આપ્યા છે, પાંદડાની અંદર શબ્દ આપેલા છે. તો આપણે આ શબ્દ પહેલાં લેવાનો છે, જે વચ્ચે ગોળમાં આપેલો છે પીળા કલરમાં એ લેવાનો. પછી આ એક એક પાંદડીના અક્ષર લેવાના. તો કાન, એવી રીતે કાપડ, કાતર, કાબર, કાસમ. એવી રીતે તમારે શબ્દ બનાવવાના છે ને અહીંયા લખવાના છે. તો પહેલો શબ્દ કયો બનશે? તો અહીંયાથી લેશું આપણે કાપડ, અહીંયા લખી દીધેલો છે. પછી આ લેશું કાતર, તો અહીંયા લખવાનો છે કાબર. પછી કાસમ અને કાનન. તો આવી રીતે મેં તમને બતાવ્યા છે પાઠ્યપુસ્તકમાં. તો એવી રીતે તમારે જોઈને લખી નાખશે. હવે છે અહીંયા તમને બ આપેલો છે. તો આપણે આ એક સૌથી પહેલાં એક શબ્દ લેવાનો અને પછી આ બે શબ્દ લેવાના છે. તો અહીંથી આ જોઈન્ટ થાય છે. તો જુઓ બડી. તો અહીંયા બેનો પહેલો શબ્દ બબડી. પછી પાછો લેવાનો બ, પછી આ બીજી લીટીનો છે એ લેવાનો કરી. તો શું બને? બકરી. તો અહીંયા લખવાનું બકરી. પછી છે બગડી, તો બગડી. બ પછી અહીંયા છે મણી, તો બમણી. તો અહીંયા લખવાનું છે બમણી. પછી અહીંયા પેલો અક્ષર બ, પછી અહીંયા છે રણી. તો શું બને? બરણી. તો અહીંયા લખવાનું છે બરણી. તો અહીંયા આજે આપણે પેજ નંબર 71 પૂર્ણ કર્યું. તો કલરવની પાઠ્યપુસ્તકમાં આપણે પાઠ 6 અહીંયા પૂર્ણ કર્યો. તો હવે તમારે કલરવની પાઠ્યપુસ્તકમાં પાઠ 6 પૂર્ણ કરી દેવાનો રહેશે. હવે આપણે નેક્સ્ટ પીરિયડમાં